લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે। પક્ષોએ વિશ્લેષણ શરૂ કર્યું છે કે મતદાન કેમ ઓછું થયું। સૌથી મોટું કારણ ગરમી બહાર આવી રહ્યું છે। સાથે જ ઉમેદવાર પસંદગીથી લઈને અન્ય બાબતો પર પણ આત્મમંથન કરાઈ રહ્યું છે। બંને પક્ષોએ જિલ્લા તાલુકા મથકોએથી પણ મતદાન પર અસર કરી ગયેલા કારણો મંગાવી તાગ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે। પક્ષોએ વિશ્લેષણ શરૂ કર્યું છે કે મતદાન કેમ ઓછું થયું। સૌથી મોટું કારણ ગરમી બહાર આવી રહ્યું છે। સાથે જ ઉમેદવાર પસંદગીથી લઈને અન્ય બાબતો પર પણ આત્મમંથન કરાઈ રહ્યું છે। બંને પક્ષોએ જિલ્લા તાલુકા મથકોએથી પણ મતદાન પર અસર કરી ગયેલા કારણો મંગાવી અલગ તારવ્યા છે। કાળઝાળ ગરમી અને વેકેશનની સાથે પ્રચાર પણ ફિક્કો હોવાથી મતદારો જોઈએ એવા જાગ્યા નહીં। કાર્યકરો પણ મતદાનના દિવસે બહુ સક્રિય નહીં રહ્યા હોય, જેના કારણે મતદાન ઘટ્યું। આ મતદાન ભાજપ તરફી ઘટ્યું કે નહીં એની ચિંતા છે। ભાજપના ઉમેદવાર પસંદગીમાં વિવાદ બાદ પણ ભાજપના નેતાઓને વિશ્વાસ હતો કે ઉમેદવાર ગમે તે હશે, મત તો નરેન્દ્રભાઈ મોદીના નામે જ મળે છે ને, જેથી સ્થાનિક લેવલે એટલો પ્રચાર ન થતા મતદારો પણ નિષ્ક્રિય રહ્યા। આ વખતે ભાજપ સામે સતત વિવાદો ઊભા થતા રહ્યા। ચૂંટણી દરમિયાન ક્ષત્રિય વિવાદ, લેઉવા પટેલ વિવાદ, કોળી સમાજના વિવાદના લીધે ભાજપ સમર્થક સમાજ પણ મતદાનથી અળગો રહ્યો હશે તો પણ મતદાન ઘટ્યું હોઈ શકે। બીજી તરફ ભાજપે ઉમેદવાર પસંદગીથી લઈને પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી આંતરિક ડખાનો પણ સામનો કરવો પડ્યો। ઘણી બેઠકો પર ઉમેદવારો સામે નારાજગી હોવાથી સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા। લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મૂળ કોંગ્રેસના અને ભાજપનો ખેસ પહેરી પ્રવેશ મેળવનારને ટિકિટ મળી, જેની સામે પણ નારાજગી સહન કરવી પડી। મૂળ ભાજપના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ચગ્યો હતો। ભાજપના ઘણા કાર્યકરોએ માની લીધું છે કે હવે આવશે તો મોદી જ। ભાજપના નેતાઓને પણ આ ડર સતાવતો હતો કે આ વધુ પડતા આત્મવિશ્વાસમાં પોતાના જ સંનિષ્ઠ કાર્યકરો મત આપવા નહીં જાય તો તેઓ માની લે છે કે આપણા એક મતથી શું ફરક પડશે। કોંગ્રેસના કાર્યકરોના મતે પણ ગરમીની અસર દેખાઈ હતી। ભાજપની જેમ કોંગ્રેસ પણ ગરમીને જ મુખ્ય મુદ્દો ગણાવી રહી છે, પણ મતદારોને મનાવી કે રીઝવી શક્યા ન હોવાથી મતદાર ઘરમાં જ બેસી રહ્યો હતો એવું પણ કોંગ્રેસના નેતાઓ માની રહ્યા છે। આ ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ સામે વિવાદો ઊભા થતા કોંગ્રેસના નેતાઓને ફાયદો થતો હોવાનું જણાયું હતું, પણ એ વિવાદ મતમાં પરિવર્તિત થયા હશે કે નહીં એની ચિંતા કોંગ્રેસને છે। આ કારણોસર પણ મતદાન ઓછું થયું હોવાનું માને છે। તો બીજી તરફ મતદાન મથકો પર ભાજપના મેનેજમેન્ટ સામે કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ નબળું હતું। સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે ઉમેદવાર પણ સ્ટાર પ્રચારકની જેમ પ્રચાર કરતો હતો। કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ભરોસે ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં ઉતરી હતી। કોંગ્રેસની ઢીલાસ જોઈ મતદારો મતદાનથી જ દૂર રહ્યા। કોંગ્રેસ પાસે હાલમાં નેતાઓ વધારે, કાર્યકરો ઓછા છે। ભાજપની નારાજ કે અસંતોષવાળા કાર્યકરો અને આગેવાનોના ભરોસે કોંગ્રેસ ચૂંટણીની વેતરણી પાર કરવા માટે લડી હતી, પણ મૂળ કોંગ્રેસના નેતાઓ મતદાનના દિવસે મેદાનમાં આવવાને બદલે મતદારોના ભરોસે રહ્યા હોવાથી મતદાન ઓછું થયું। બીજી તરફ અમિત શાહે ચેતવણી આપી કહ્યું હતું કે જે મંત્રીઓના વિસ્તારમાં મતદાનની ટકાવારી ઓછી હશે તેણે મંત્રી પદ ગુમાવવું પડશે। એ રીતે જોતા ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 59.51% મતદાન નોંધાયું છે। 2022ની વિધાનસભા ચૂંટણી મુજબ જોવામાં આવે તો ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓમાંથી 16ના મત વિસ્તારમાં મતદાનમાં 5.61%નો ઘટાડો થયો છે, જ્યારે મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિધાનસભામાં 1.9% અને નાણામંત્રી કનુ દેસાઈના પારડી વિધાનસભામાં મતદાન 1.81% મતદાન વધ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા મધ્યપ્રદેશમાં એક બેઠકમાં કહ્યું હતું કે જે મંત્રીઓના વિસ્તારમાં મતદાનની ટકાવારી ઓછી હશે તેમને મંત્રી પદ ગુમાવવું પડશે। હવે આવા મંત્રીઓ વિરુદ્ધ આવનારા સમયે શું પગલાં પાર્ટી દ્વારા લેવાય છે એ જોવું રહ્યું।